પ્રકરણ 4 માં આપણે જોઈ રહ્યા છીએ દ્વિચલ સુરેખ સમીકરણ વિશે. એક પીરિયડ આપણે 4.1 ચલાવ્યું છે. દ્વિચલ સુરેખ સમીકરણ હતું ax dy c બરાબર 0. આ દ્વિચલ સુરેખ સમીકરણ છે જે વ્યાપક સ્વરૂપ કહેવાય છે. બરાબર, જ્યાં x અને y ચલ છે અને a b c અચલ છે. ચલની અસંખ્ય કિંમત હોય, x બરાબર 5 હોય, x બરાબર 6 હોય, x બરાબર 10 હોય, બરાબર, અસંખ્ય કિંમત હોય, પ્લસ માઈનસ શૂન્ય, બરાબર. અને abc જે છે, abc એ હંમેશા એની કિંમત અનન્ય હોય, અચલ છે. અચલ એટલે અનન્ય કિંમત વાળી સંખ્યાઓ, બરાબર. આમાં અસમય સંખ્યાઓ આવી શકે, એટલે કે વર્ગમૂળ 5 હોઈ શકે a બરાબર, પણ x અને y જે છે એ વર્ગમૂળમાં એટલે કે અસમય સંખ્યાઓ પણ ન હોઈ શકે, કારણ કે દ્વિચલ સુરેખ સમીકરણ છે એટલે ચલ પર એક જ ઘાત હોવી જરૂરી છે, રાઈટ. હવે આનો આપણે એક્ઝામ્પલ જોઈએ તો 3x 4y 5 બરાબર 0, બરાબર. તો a બરાબર 3 થશે, b બરાબર 4 થશે, c બરાબર 5 થશે, રાઈટ. 2x 8y બરાબર 11, બરાબર. તો a બરાબર 2 થશે, b બરાબર 8 થશે, c બરાબર, જ્યારે c આપણે વિચારીએ કે c કેટલા છે ત્યારે એ હંમેશા વ્યાપક સ્વરૂપ પ્રમાણે એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં જ હોવું જોઈએ. આપણે c બરાબર 11 લઈએ તો ચાલે નહીં. 11 ને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ 2x 8y ઓછા 11 બરાબર 0, તો c બરાબર થશે -11, બરાબર. એટલે abc નક્કી કરવાનું આપણે 4.1 માં શીખ્યા છીએ. થોડું આપણે રિવિઝન કરીએ તો x અને y આમાં ચલ હશે, abc અચલ હશે. ચલ અસંખ્ય મળે અને અચલ જે છે એ હંમેશા અનન્ય સંખ્યાઓ મળે. હવે x y બરાબર 10 આ સમીકરણ છે. તો દરેક દ્વિચલ સુરેખ સમીકરણમાં x અને y ની જે કિંમત માટે સમીકરણનું સમાધાન થાય તેને સમીકરણના ઉકેલ, સમીકરણનું સમાધાન, સમીકરણના બીજ કહેવાય, બરાબર. તો આપણે અત્યારે ઉકેલ શબ્દ વાપરશું. તો x અને y, x બરાબર આપણે 9 લઈએ અને y બરાબર 1 લઈએ તો 9 + 1 10 થશે. x બરાબર 10 લઈએ તો y કેટલા થશે? 0. 10 + 0 10 થઈ જશે. x બરાબર 11 લઈએ તો y બરાબર -1, 11 + 1 થઈ જશે 10. તમે જાતે અનેક ઉકેલ વિચારી શકો. તો દરેક દ્વિચલ સુરેખ સમીકરણને અસંખ્ય ઉકેલ હશે. એનો જો આલેખ દોરવામાં આવે આલેખ પત્રમાં તો એ આપણને સુરેખા આલેખ મળશે, બરાબર. તો હવે એમાં જે abc જે છે, abc, બરાબર, abc એની કિંમતો પ્રમાણે સમીકરણના સ્વરૂપ હશે. એટલે કે a b અને c ત્રણેય શૂન્ય ન હોય, ત્રણેય શૂન્ય ન હોય તો ઉદાહરણ તરીકે સમીકરણ 3x 4y 5 0 એટલે કે આખું સમીકરણ મળશે. જો a બરાબર 0 છે અને b અને c શૂન્ય નથી તો a બરાબર 0 હોય 0x 4y 5 0 આવું સમીકરણ થશે. 0x 4y 5. તો x ની આપણે જુદી જુદી કિંમતો મૂકશું તો 0 જોડે એનો ગુણાકાર થઈને આખાની કિંમત 0 થઈ જશે. તો સમીકરણ થશે 4y 5, બરાબર. તો સમીકરણમાં x દેખાશે નહીં. 4y 5 0 આવું સમીકરણ હશે, બરાબર. પણ એને જો પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો 0x 4y 5 લખવું પડે. તો સમીકરણમાં જ્યારે x દેખાય નહીં તો એવું ન સમજવું કે x નથી. દ્વિચલ સુરેખ સમીકરણ એટલે બે ચલ તો હોવા જ જોઈએ, પણ એમાં a = 0 હશે, રાઈટ. તો a b c ત્રણેય શૂન્ય નહીં હોય. a = 0 હશે તો b ≠ 0, c ≠ 0, તો આ સ્વરૂપનું હશે. a ≠ 0 છે અને b = 0 હશે તો સમીકરણમાં y દેખાતા નહીં હોય, બરાબર. 3x 5 0. a is not equal to 0, b is equal to 0 અને c is not equal to 0, બરાબર. ચોથું સ્વરૂપ થશે a is equal to 0
b is not equal to 0, by પણ c is equal to 0, તો સમીકરણ કેવું હશે? 4y બરાબર 0. આમાં c પણ 0 છે, a પણ 0 છે, રાઈટ. તો સમીકરણનું સ્વરૂપ આવું હશે: 4y બરાબર 0. 4.1 માં આપણે એવા દાખલા જોયા હતા કે એને x by c સ્વરૂપમાં ફેરવો, તેમાં એકલા y હોય, બીજું કંઈ જ ના હોય. પણ જ્યારે આપણે એને પ્રમાણિત સ્વરૂપે લખીએ, એટલે કે આના સ્વરૂપે લખીએ, તો આપણે એમ લખવું પડે 0x + 4y + 0 બરાબર 0. તો શું થઈ જશે? a બરાબર 0 થશે, b બરાબર 4 એટલે કે b is not equal to 0 અને c બરાબર થશે 0. બરાબર? a is equal to 0, b is not equal to 0, c is equal to 0. એક એક્ઝામ્પલ એવું છે 4y બરાબર 0, તો બીજું થાય 5y બરાબર 0, 10y બરાબર 0, -11y બરાબર 0, √5y બરાબર 0. કોઈ પણ સમીકરણ હોય પણ એમાં x દેખાતા નહીં હોય, c દેખાતા નહીં હોય. x દેખાતા નથી એટલે એવું નહીં કે એમાં x નથી, x તો હશે જ, પણ એનો સહગુણક a 0 હશે, રાઈટ. તો a is equal to 0 હશે અને c is equal to 0 હશે. a અને b સાથે શૂન્ય ક્યારેય હશે નહીં. આજે આપણે a b c ની ચર્ચા કરી છે. ચર્ચાને ધ્યાનથી સાંભળો અને એ ચર્ચા તમે અનેક વખત રિપીટેશન કરી અને એમાં બરાબર તૈયાર થાઓ. આગળ જોઈએ આપણે a is not equal to 0, પણ b અને c both are 0, બંને શૂન્ય હોય, બરાબર. પણ a is not equal to 0 એટલે સમીકરણનું સ્વરૂપ થશે 3x બરાબર 0. એનું પ્રમાણિત સ્વરૂપ લખશું તો 3x + 0y + 0 બરાબર 0. તો છે ને by એટલે b શૂન્ય છે અને c શૂન્ય છે. અને છેલ્લું સ્વરૂપ થશે છઠ્ઠું સ્વરૂપ, બરાબર. 1 2 3 4 5 અને છઠ્ઠું સ્વરૂપ a is not equal to 0, b is not equal to 0, but c is equal to 0. તો એનો પ્રકાર આપણે જોઈએ 3x + 4y બરાબર 0, ax + by બરાબર 0, એટલે કે c શૂન્ય છે આમાં, બરાબર. આમાં જોશું આપણે તો શું શૂન્ય છે? ax + by, y દેખાતો નથી પણ y તો હોય જ, પણ b is equal to 0 હશે. તો a is not equal to 0, b is equal to 0, c is not equal to 0, કારણ કે અચળ પદ દેખાય છે, રાઈટ. 3x બરાબર 0, તો ax એ તો દેખાય છે, a is not equal to 0, પણ b is equal to 0 અને c is equal to 0, તો સમીકરણનું સ્વરૂપ આવું હશે 3x બરાબર 0, બરાબર. તો આવા 6 પ્રકારના જુદા જુદા સમીકરણો હશે અને આપણે સારી પ્રેક્ટિસ કરીને એમાં બરાબર તૈયાર થવાનું છે. તો આપણે હવે જોવાનું છે 4.2 માં આગળ, કે 4.2 એમાં શું કહેવા માંગે છે, બરાબર. તો 4.2 માં ધ્યાન આપજો, બરાબર. 4.2 આપણે સ્ટાર્ટ કરીએ. હવે પહેલો દાખલો છે કે નીચેનામાંથી કયો વિકલ્પ ખરો છે અને શા માટે? તો y બરાબર 3x + 5 સમીકરણ છે, y બરાબર 3x + 5, બરાબર. તો આપણે જોશું કે એમાં a b c ત્રણેય શૂન્ય નથી. આપણને x અને y બંને દેખાતા હોય, અચળ પદ પણ દેખાતું હોય, તો સમજો કે a is not equal to 0, b is not equal to 0, c is not equal to 0. તો આખું સમીકરણ છે, એનો આલેખ સાથે શું સંબંધ છે 4.2 પછી ફરીથી આપણે બધી ચર્ચા કરશું, બરાબર. અને આલેખને પણ આપણે ઓળખશું કે કેવા પ્રકારનો આલેખ રકમ પરથી જ આપણે જાણી લઈએ. આ સમીકરણને અનન્ય ઉકેલ હોય, માત્ર બે ઉકેલ હોય કે અનંત ઉકેલ હોય, તો આપણો વિકલ્પ થશે, 3 જવાબ થશે કે અનંત ઉકેલ, બરાબર. શા માટે? બરાબર. તો કોઈ પણ જો આ બહુ અગત્યનું છે, ગમે તેવું સમીકરણ હોય, આપણે એમાં જોઈએ તો એક્ઝામ્પલ 3x = 0 સમીકરણ હોય, 5y = 0 હોય, 3x + 5 = 0 એવું નાનું સમીકરણ હોય, પણ એ દ્વિચલ સુરેખ સમીકરણ છે, એમાં x અને y હશે જ અને એને અસંખ્ય ઉકેલ હોય જ, બરાબર. તો કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણને સમીકરણો લખીએ આપણે બહુવચન ને, નોની નું ના હંમેશા શબ્દને અડાડીને લખાય. સમીકરણોને અનંત ઉકેલ હોય છે, રાઈટ. તો અનન્ય ઉકેલ હોય ખોટું,
અનન્ય ઉકેલ કોનો હોય? માત્ર એક ચલ સુરેખ સમીકરણ અનન્ય ઉકેલ હોય. માત્ર બે ઉકેલ હોય ખોટું, પણ અનંત ઉકેલ હોય ત્રીજો વિકલ્પ સાચો છે. ઓકે. બીજો દાખલો જોઈએ. પ્રત્યેક સમીકરણના ચાર ઉકેલ લખો. પહેલું સમીકરણ છે 2x y = 7. દરેક વખતે ચેક કરી લો a b c કોઈ જ શૂન્ય નથી. ઓકે. તો આનો આપણે ઉકેલ શોધવાના છે. y = 7 - 2x આ સ્વરૂપે લખી શકાય. બરાબર. y = 7 - 2x. હવે આમાં x ની જુદી જુદી કિંમતો મૂકશું તો આપણને y મળશે. 2x = 7 - y લખી અને y ની કિંમતો જુદી જુદી મૂકીએ તો આપણને x મળે. એ સમીકરણના ઉકેલ કહેવાશે. ચાર ઉકેલ લખવાના છે તો આપણે અહીંયા કોષ્ટક બનાવી લઈએ. 1 2 3 4 આ ચાર ઉકેલ થશે x અને y. આમાં આપણે જુદી જુદી x ની કિંમત મૂકવાની છે. પહેલેથી પણ નક્કી કરી શકાય કે x ની કિંમત આપણે -1 0 1 અને 2 ચાર કિંમતો મૂકશું. બરાબર. y ની જે કિંમતો મળે એ અપૂર્ણાંકમાં મળતી હોય 7/13 બરાબર 5/9 એવી અપૂર્ણાંકમાં, તો આપણે x ની કિંમતો બદલી અને એવી કિંમતો મેળવવી કે જેથી y પૂર્ણાંક આવે. બરાબર. અથવા આલેખમાં સરળતાથી મેળવી શકાય. બરાબર. બિંદુ એવી x અને y બંનેની કિંમતો આવે. પહેલી કિંમત આપણે -1 મૂકીએ. 7 - 2 -1 રાઈટ. બરાબર. 7 ઓછો છે વત્તા 2 બરાબર થઈ જશે 9. એટલે આ થશે -1 અને ત્યારે y ની કિંમત થશે 9. બીજી કિંમત મૂકીએ આપણે 0. તો 7 - 2 × 0 તો કોઈ પણ નો શૂન્ય સાથે ગુણાકાર જવાબ હંમેશા શૂન્ય થઈ જાય. એટલે 7 - 2 × 0 એટલે 0. તો એની કિંમત થશે માત્ર 7. એટલે જ્યારે x ની કિંમત 0 હશે તો y થયા 7. આગળ જોઈએ આપણે x ની કિંમત 1 મૂકીએ આપણે. તો 7 - 2 × 2 તો y ની કિંમત થશે 5. તો y ની કિંમત મળી આપણને 5. બે કિંમત મૂકીએ આપણે x = 2. 7 - 2 = 4 તો કિંમત મળશે 3. બરાબર. તો આ જે કિંમતો છે એ એવી કિંમતો છે કે જે આ સમીકરણમાં મૂકવાથી બરાબર આ સમીકરણોમાં કિંમત મૂકવાથી એની વેલ્યુ 7 થઈ જાય છે, જેને સમીકરણના ઉકેલ કહેવાય છે. ઉકેલની મદદથી આપણે આલેખ દોરી શકશું. એમાં બીજો દાખલો જોઈએ આપણે કે πx + y = 9. ફરીથી ચેક કરી લો કે a is not equal to 0, b is not equal to 0, c is not equal to 0. c ની વેલ્યુ કે c કેટલા છે તો 9 નહીં લખી શકાય. 9 ને આ બાજુ લાવી અને c ની કિંમત લખી શકાય. તો y = 9 - πx આ સ્વરૂપમાં આપણે સમીકરણને ફેરવી નાખીએ. હવે x ની જુદી જુદી કિંમત માટે આપણને y મળશે. ફરીથી આપણે એનું કોષ્ટક બનાવી લઈએ ચાર કિંમતો વાળું. x અને y 1 2 3 અને 4 એ બધા સમીકરણના ઉકેલ કેવા હશે? 0 1 2 અને 3 ચાર કિંમતો આપણે લઈ પાઈ x ની. તો 9 - π × 0 બરાબર તો થશે 9. બરાબર. તો x ની વેલ્યુ 0 હશે તો y થશે 9. x ની કિંમત 1 લઈએ 1 તો y ની કિંમત થશે 9 - π. રાઈટ. x ની કિંમત 1 લીધી તો y ની કિંમત થશે 9 - π. x ની કિંમત 2 લેશું તો y ની કિંમત થશે 9 - 2π. x ની કિંમત 3 લેશું 3π તો y ની કિંમત થશે 9 - 3π. પાઈ અસમય સંખ્યા છે એટલે સમય અને અસમયનો સરવાળો થઈ શકે નહીં. બરાબર. તો આ ચાર ઉકેલ થશે આ સમીકરણ માટેના. બરાબર. હવે એક એક્ઝામ્પલ ત્રીજું જોઈએ.
x બરાબર 4y. તમે ધ્યાનથી જુઓ કે આ સમીકરણને જો પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું થાય તો x ઓછા 4y વત્તા 0 બરાબર 0 લખશું. એટલે a is not equal to 0, b is not equal to 0, પણ c is equal to 0 આ સ્વરૂપની રકમ છે. બરાબર? કે જેમાં a અને b શૂન્ય નથી પણ c શૂન્ય છે. રાઈટ? તો સમીકરણમાં x અને y બંને દેખાતા હોય, અચળ પદ ન દેખાતું હોય તો સમજો a is not equal to 0, b is not equal to 0 અને c is equal to 0 વાળું આ સમીકરણ છે. x બરાબર 4. બરાબર? સમીકરણ લખીએ આપણે x બરાબર 4y. એમાં આપણે y ની જુદી જુદી કિંમતો લખશું. બરાબર? અને કોષ્ટકમાં એને લખીએ x y 1 2 3 4 y ની જુદી જુદી કિંમત આપણે લખી છે. બરાબર? 1/2 લઈ શકાય, 0 લઈ શકાય, 1 લઈ શકાય અને 2 લઈ શકાય. બરાબર? તો y બરાબર 4 ગુણ્યા 1/2 પહેલા લીધા આપણે y ની કિંમત. બરાબર? y ની કિંમત મૂકશો સમીકરણમાં તો x મળશે, x ની કિંમત મૂકશો તો y મળશે. બરાબર? અને આ જે કિંમતો છે એ સમીકરણના ઉકેલો કહેવાશે અને સમીકરણના ઉકેલોની મદદથી આપણને આલેખ પત્ર પર બિંદુઓ મળશે અને બિંદુઓને જોડવાથી એક રેખા બનશે. બરાબર? સુરેખા બનશે. તો 1/2 કિંમત મૂકી છે ઉડી જશે 2 દુ 4. તો x બરાબર મળે આપણને 2. હવે y બરાબર 0 મૂકશું આપણે. y બરાબર 0 તો બરાબર 4 ગુણ્યા 0, 4 ગુણ્યા 0 તો થઈ જશે 0. 0 નો કોઈ પણ સાથે ગુણાકાર, જવાબ શું થશે? 0 થશે. તો આ ટાઈપનું જે પણ સમીકરણ હશે કે જેમાં a is not equal to 0, b is not equal to 0 અને c is equal to 0 હશે, બરાબર? એટલે કે અચળ પદ નહીં હોય. બરાબર? તો એમાં x અને y એમ બંને હંમેશા શૂન્ય હશે અને જેના યામ આ રીતે શૂન્ય શૂન્ય હોય, બરાબર, એને ઉગમ બિંદુ કહેવાય છે. x એમ પણ 0, y એમ પણ 0. હવે બીજી કિંમત મૂકી આપણે 1. તો 4 1 શું થઈ જશે? 4. એટલે y ની કિંમત 1 મૂકી તો x મળ્યા 4. y ની કિંમત આપણે 2 મૂકશું તો 4 દુ 8. આની કિંમત થઈ જશે 8. રાઈટ? તો આવા કોઈ પણ સમીકરણો હશે એમાં આપણે x પરથી y પરથી x મેળવી શકશું. આ રીતનું કોષ્ટક બનાવી એને આ પ્રમાણે પણ લખી શકાય અને એની મદદથી આપણે આલેખ પર બિંદુઓ મેળવી અને બિંદુઓને જોડવાથી આપણે રેખા દોરી શકાશે. આપણે નેક્સ્ટ 4.3 પહેલાના લેક્ચરમાં જોશું. બરાબર? અને ફરીથી એ સમજશું અને એ જે રેખાઓ છે, બરાબર, આલેખની એ કેવા પ્રકારની મળે છે એ બરાબર તૈયાર કરશું. 4.2 નો છેલ્લો દાખલો છે, લાસ્ટ. બરાબર? એક સમીકરણ આપેલું છે અને એના ઉકેલ કયા કયા છે એ લખવાના છે. ત્રીજો દાખલો પછી ચોથો છેલ્લો છે. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x - 2y બરાબર 4 નો ઉકેલ છે? બરાબર? હવે આપણે ડાબાની કિંમતો મેળવશું. બરાબર? એમાં પહેલું છે 0 અને 2. પહેલું હંમેશા x એમ હોય, બીજું હંમેશા y એમ હોય. જબા આની ફિક્સ છે. તો ડાબામાં જે સાદુરૂપ આપવાથી ડાબા 4 મળશે તો ડાબા બરાબર જબા થઈ જાય અને એ ઉકેલ છે કહેવાશે. નહીં મળે તો ઉકેલ નથી કહેવાશે. બરાબર? 5 છે એમાં આપેલું 0 અને 2. 0 - 2 ગુણ્યા 2 બરાબર 0 - 4 બરાબર -4. બરાબર? આપણે લખશું ડાબા is not equal to જબા માટે ઉકેલ નથી. બરાબર? પહેલું જે છે 0 2 આ સમીકરણનો ઉકેલ નથી. આપણે આગલા દાખલામાં બીજા દાખલામાં સમીકરણ ઉપરથી ઉકેલ જાતે નથી કર્યા કે x ની જુદી જુદી કિંમતો મૂકી અને સાદુરૂપ આપીએ એટલે y મળતા હતા અથવા y ની જુદી જુદી કિંમત મૂકી સાદુરૂપ આપીએ તો x મળતા હતા. બરાબર? અને એ આપણે કોષ્ટકમાં લખ્યા 4 ઉકેલ. 10 પણ મળી શકે, 100 ઉકેલો પણ મળી શકે, અસંખ્ય ઉકેલ મળે.
હવે આમાં આપણે જોઈ લઈશું કે ગમે તે ઉકેલ કોઈ સમીકરણના છે કે નહીં, તો ગમે તે સંખ્યાઓ કોઈ સમીકરણનો ઉકેલ હોય પણ ખરી, ન પણ હોય, ડાબા બરાબર જબા થાય તો ઉકેલ છે આવે. એમાં પહેલો ઉકેલ નથી આવ્યો 0 ને 2. બીજું છે એમાં 2 અને 0 એટલે કે x ની વેલ્યુ 2 છે, y ની વેલ્યુ 0 છે. ફરીથી આપણે ડાબામાં કિંમત મૂકીએ, જ્યાં x છે ત્યાં x ની કિંમત મૂકીએ અને y છે ત્યાં y ની કિંમત મૂકીએ. બરાબર? તો 2 * 0 એટલે 0 એટલે 2 - 0 તો શું થઈ જશે? 2 થઈ જશે. તો માટે અહીં પણ ડાબા is not equal to જબા છે, માટે ઉકેલ નથી થશે. બરાબર? બીજું છે 2 અને 0 એ પણ આ સમીકરણનો ઉકેલ નથી. આપણું સમીકરણ છે. હજી એમાં ત્રીજું આપેલું છે. ત્રીજું 4 અને 0. 4 અને 0 ફરીથી આપણે ડાબા લખીએ. ડાબા બરાબર 4 ઓછા 2 ગુણ્યા 0 તો બરાબર 4 છે. તો એમાં ડાબા બરાબર જબા થાય છે. બરાબર? ડાબા બરાબર જબા થાય છે તો માટે ઉકેલ છે થશે. રાઈટ? કે 4 અને 0 જે છે, 4 અને 0 આ સમીકરણનો ઉકેલ છે. x ની કિંમત 4 ઓછા 2 ગુણ્યા 0 એટલે 0 તો 4 બરાબર 4, ડાબા બરાબર જબા માટે ઉકેલ છે થશે. ચોથું જોઈએ. √2 for √2. ડાબા બરાબર x ઓછા 2y છે. x ની કિંમત મૂકીએ √2 ઓછા 4 2 ગુણ્યા 4 √2 ઓછા 8 √2. બરાબર? અસમય સંખ્યાઓ છે. √2 ઓછા 8 √2 બરાબર થશે -7 √2. બરાબર? તો જબા તો કેટલા છે? 4 છે. તો માટે ડાબા is not equal to જબા અને ઉકેલ નથી થશે. બરાબર? આ જે છે √2 અને 4 √2 એ આ સમીકરણના ઉકેલ નથી થશે. હજી એમાં એક પાંચમું આપેલું છે. 1 અને 1 ઉકેલ છે કે નહીં ચેક કરવાનું છે. ફરીથી ડાબા બરાબર x ઓછા 2y છે. એમાં x અને y ની કિંમતો મૂકીએ અને વેલ્યુ 4 થાય તો ઉકેલ છે, 4 ન થાય તો ઉકેલ નથી. બરાબર? તો બરાબર 1 ઓછા 2 ગુણ્યા 1, 1 ઓછા 2, 2 કા 2 1 ઓછા 2 બરાબર -1. બરાબર? આમ પણ લખી શકીએ is not equal to 4. તો માટે ડાબા બરાબર જબા નથી. બરાબર? ડાબા બરાબર જબા નથી. ડાબા is not equal to જબા આમ પણ લખી શકાય. ડાબા is not equal to જબા તો માટે ઉકેલ નથી થશે. રાઈટ? બરાબર? ચોથો અને છેલ્લો દાખલો છે કે જો x બરાબર 2 y બરાબર 1 એ સમીકરણ 2x 3y બરાબર k નો ઉકેલ છે. હવે ઉકેલ છે મીન્સ શું થશે કે ડાબા બરાબર જબા થશે. બરાબર? તો k ની કિંમત શોધો. k કેટલા છે કિંમત શોધો. રાઈટ? આ દાખલો જોઈએ આપણે. 2x 3y બરાબર k. એમાં આપણે લેવાના છે x બરાબર 2 y બરાબર 1. આ એવી કિંમતો છે કે જેનાથી ડાબા બરાબર જબા થશે. માટે જ્યાં x છે ત્યાં આપણે લખશું 2 વત્તા y છે ત્યાં લખશું 1. આખી રકમ જેમ છે એમ લખવાનું. જ્યારે ગણિતમાં સ્ટેપ લખતા હોઈએ
ત્યારે આપણી નજર ઉપરના સ્ટેપ પર હોવી જોઈએ, બરાબર. એક લાઈનમાં બે વખત બરાબર નથી આવતા, એટલે સમીકરણ જ્યારે બરાબર વાળું પદ હોય, ગણિતનું જે પદ બરાબરની નિશાની વાળું હોય તો શરૂઆતમાં 3 ટપકા થાય છે. બરાબરની નિશાની વાળું ન હોય, સિમ્પલ સ્ટેપ હોય તો અહીંયા બરાબર થતું જાય, રાઈટ. તો 2 દુ 4 + 3 × 3 બરાબર થશે કે. આની કિંમત છે 4 + 3 બરાબર કે. તો માટે કે બરાબર થશે 7. ઉકેલ આપેલા હોય અને કોઈ પણ જગ્યાએ અચળ સંખ્યા a b કે c ન આપેલી હોય, ઉકેલ આપેલા હોય તો આપણે સાદુરૂપ આપીને આવી રીતે એ અચળ સંખ્યાને શોધી શકીએ. k બરાબર 7 છે, એટલે કે આ જે સમીકરણ છે કેવું હશે? 2x + 3y બરાબર 7 હશે, બરાબર. a is not equal to 0, b is not equal to 0, c is not equal to 0. આ ટાઈપનું હશે, આખું સમીકરણ હશે, બરાબર. તો આપણે 4.2 પૂરું કર્યું. નેક્સ્ટ આપણે આગળ 4.3 જોઈશું.